દીકરીએ શુક્રવારે 11 તારીખે આવીને ફરિયાદ કરી હતી કે નીચેના ભાગમાં દુખાવો થાય છે. એ દિવસે વાઈફે કંઈ ધ્યાન ના આપ્યું, પણ 12 તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે. એટલે એણે વાઈફે ચેક કર્યું તો એણે પૂછપરછ કરી કે આ કોણે કર્યું છે, તો કે એના મેડમનું નામ આપે છે. ફોટો બતાવે તો એ એક જ મેડમનું નામ આપે છે. ને એ જ દિવસે અમે પછી વધુ તપાસ અને સારવાર માટે એને ચંદ્રાયણ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો. રવિવારે એને અમૃતા હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો. ને આ બાબતની અમે તપાસ કરવા અને એના માટે વધુ જાણકારી માટે એને પ્રિન્સિપાલને ફરિયાદ કરી. પણ પ્રિન્સિપાલ મેડમે એવું કીધું કે અમે આમાં તપાસ કરીને તમને યોગ્ય જવાબ આપીશું. બીજે દિવસે અમે ના પાડી હતી કે અમને આ મેડમ પર હવે જરાય વિશ્વાસ નથી, તમે એને ના સોંપશો. તોય એ મેડમ ત્યાં લઈ ગયા, એમની પાસે લઈ ગયા. એ અમને બેસાડ્યા કે આ બેબી પાસે અમે લઈ ગયા હતા એવું કીધું. ને એને આંખે એને હાથ મૂકીને એ જોઈ ના શકે એના માટે એને ધમકાવવાની, ડરાવવાની કોશિશ કરી છે કે ઘરે કંઈ વાત ના કરી શકે એના માટે. એમાં જે કંઈ પોલીસ તપાસ થાય યોગ્ય ને એમાં કંઈ જે કસૂરવાર હોય તો એને જે કંઈ કાયદાકીય મુજબ સજા થાય એ માંગશે. નર્સરીમાં છે ને 4 વર્ષ ને 4 મહિના થયા છે અત્યારે. કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. અત્યારે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. બીજે તપાસ કરી લે. હું સ્કૂલ નવી બની ત્યારથી છું અને મને આ શિક્ષણમાં 10-15 વર્ષનો અનુભવ છે. કોઈ બી પેરેન્ટ્સને, કોઈ બી વિદ્યાર્થીને પૂછી લઈએ કે હું કેવી શિક્ષા દઉં છું ને કેટલા વિદ્યાર્થીઓને પ્રેમ કરું છું. એટલે આ તદ્દન ખોટી વાત છે. આટલું ખોટું એક શિક્ષક ઉપર તદ્દન આક્ષેપ નો જ નાખી શકે. આ એક શિક્ષક તરીકે બધાને શરમજનક ઘટના કહેવાય. આટલું કે તો બીજા વિદ્યાર્થી કોક દિવસ આ વિચાર કરશે, કોક દિવસ ટીચર કે કેમ સ્કૂલમાં નોકરી કરવી. એમ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે જે કાંઈ પણ ગુપ્તાંગ છે કે કાંઈક ને કાંઈક છે એ ખામી આવેલ છે. અને એના અલગ અલગ ઘણા બધા કારણો હોઈ શકે છે કે ભાઈ ઉનાળો છે તો ગરમીના લીધે ઘણા બધા કારણો જે અમારે ઘણા બધો સ્ટાફ છે એના તરફથી પણ રજૂઆત કરવામાં આવી. પણ પેરેન્ટ્સ તરફથી એક જ રજૂઆત છે કે જે શિક્ષક છે, એના જે ટીચર છે એમના તરફથી છે એને કોઈ પણ પ્રકારનો છે એ ઈજા પહોંચાડેલ છે. પેરેન્ટ્સ દ્વારા જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે અમે પેરેન્ટ્સને પણ જે કાંઈ વિડીયો રેકોર્ડિંગ છે, જે ક્લાસનો રેકોર્ડિંગ છે એ બધું જ બતાવેલ છે. એમાં ક્યાંય પણ સાબિત થઈ શકતા નથી. છતાં પણ શા માટે છે એ પેરેન્ટ્સની પાછળ પેરેન્ટ્સ છે એ શિક્ષકની પાછળ પડેલા છે એ ખ્યાલ નથી આવતો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.